કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું સાવન પટેલ ડાર્ક વર્સ સાયન્સની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ધોરણ 11 ની અંદર ત્રીજું ચેપ્ટર એટલે કે ગુણધર્મોમાં આવર્તિતા, આવર્ત કોષ્ટક અને ગુણધર્મોમાં આવર્તિતા. આ ચેપ્ટરની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું પરમાણ્વીય ત્રિજ્યા. એકચ્યુઅલી પરમાણ્વીય ત્રિજ્યા એક્ઝેક્ટ માપી શકાતી નથી. એનું કારણ હતું એ આજે આપણે કારણ જોઈએ છીએ, પરંતુ ત્યારબાદ આપણે પરમાણ્વીય ત્રિજ્યા ત્રણ પ્રકારે જોઈ હતી. એક તો ધાત્વીય ત્રિજ્યા, સહસંયોજક ત્રિજ્યા અને વાન્ડરવાલ્સ ત્રિજ્યા. તો વાન્ડરવાલ્સ ત્રિજ્યા કોના માટે માપી શકાય? તો સામાન્ય રીતે નિષ્ક્રિય વાયુ માટે. એ રીતે ધાત્વીય ત્રિજ્યા ધાતુઓ માટે અને સહસંયોજક ત્રિજ્યા એવા પરમાણુ કે જે સહસંયોજક બંધ બનાવતા હોય. તો આજે એના જ આધારે આજે બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, આગળના જેટલા પણ ગુણધર્મો છે એ બધા જ ગુણધર્મો આપણે જે પોઈન્ટથી સમજવાના છે એ પોઈન્ટ વિશે આજે આપણે ચર્ચા કરીશું. બીજું, લાસ્ટ લેક્ચરની અંદર બે અસર ખાસ સમજાવી હતી મેં. એક હતી અસરકારક કેન્દ્રીય વીજભાર અને બીજો હતો શિલ્ડિંગ અસર. જો આ બે અસર નહીં ખબર હોય તો તમને આ લેક્ચરની અંદર એટલો બધો આઈડિયા આવશે નહીં અને આગળના જેટલા પણ ટોપિક છે એ બધા જ ટોપિકની અંદર બિલકુલ ખબર પડશે નહીં. તો મહેરબાની કરીને લાસ્ટ લેક્ચર જોઈ લેજો કે જેની અંદર આપણે અસરકારક કેન્દ્રીય વીજભાર અને શિલ્ડિંગ અસર વિશે સમજાવ્યું છે. તો આજે પહેલા જોઈ લઈએ આપણે આજનો આપણો જે ટોપિક છે એ ટોપિક છે પરમાણ્વીય ત્રિજ્યા. આજનો આપણો ટોપિક છે પરમાણ્વીય ત્રિજ્યા. તો પરમાણ્વીય ત્રિજ્યાની સામાન્ય વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકાય? જે એકચ્યુઅલી દરેક જગ્યાએ તમે જોશો તો પરમાણ્વીય ત્રિજ્યાની વ્યાખ્યા શું જનરલી શું સમજી શકાય કે સાહેબ આ પરમાણુનું કેન્દ્ર છે અને આ પરમાણુની બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન જે સમાયેલા છે એ ઇલેક્ટ્રોન છે. તો પરમાણુના કેન્દ્રથી બાહ્યતમ કક્ષા વચ્ચેનું જે અંતર ખરું એ અંતરને શું કહી દઈશું આપણે? પરમાણ્વીય ત્રિજ્યા. હા, આ વ્યાખ્યા સમજવા માટે તો સારી છે, પરંતુ એક્ઝેક્ટ મિનિંગ આ નથી નીકળતો. એનું કારણ કે અહીં આગળ જે ઇલેક્ટ્રોન હશે, અહીં આગળ કોણ છે ભાઈ? ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન એ આ રીતે સર્કલમાં ફરતા નથી, એ ઇલેક્ટ્રોન વેવમાં ફોર્મમાં ફરે છે. ઇલેક્ટ્રોન કયા ફોર્મમાં ફરતા હોય છે? વેવના ફોર્મમાં ફરતા હોય. અને વેવના ફોર્મમાં ફરતા હોવાને કારણે એમની એક્ઝેક્ટ ત્રિજ્યા માપી શકાતી નથી. એટલા માટે આપણે કોનો ઉપયોગ કરતા હોઈએ છીએ? ધાત્વીય ત્રિજ્યા, સહસંયોજક ત્રિજ્યા અને વાન્ડરવાલ્સ ત્રિજ્યાનો ઉપયોગ કરતા હોય. જે વિશે આપણે ગયા લેક્ચરની અંદર જોઈ લીધું કે સૌથી વધુ ત્રિજ્યા કોની છે? વાન્ડરવાલ્સ ત્રિજ્યા. ત્યારબાદ ધાત્વીય ત્રિજ્યા અને છેલ્લું આવશે સહસંયોજક ત્રિજ્યા. કારણ કે સહસંયોજક બંધની અંદર પરમાણુઓ એકબીજા ઉપર આ રીતે જોડાયેલા હોય. તો આ બે કેન્દ્ર વચ્ચેના જે મૂળ અંતર ખરું, દાખલા તરીકે અંતર કેટલું લઈ લઈએ આપણે? ડી. તો જે મેઇન અંતર ખરું એ D/2 કરતા આપણને શું મળશે? પરમાણ્વીય ત્રિજ્યા મળે. ક્લિયર છે દરેકને? ઓકે. તો હવે આજે આપણે જોઈએ છીએ પરમાણ્વીય ત્રિજ્યા વિશે એનો ટ્રેન્ડ એટલે કે એની આવર્તિતા શું છે. તો સૌ પ્રથમ એટલું સમજો કે આપણી અંદર અહીંયા આગળ જે પણ આવશે એ બે વસ્તુ આવશે. એક, પહેલું કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યામાં શું ફેરફાર થાય? તો કોઈ પણ એક સમૂહ લઈ લઈએ. દાખલા તરીકે આપણે પહેલો સમૂહ લઈ લઈએ લિથિયમ, એના નીચે છે સોડિયમ, એના નીચે છે પોટેશિયમ, એના નીચે છે રૂબિડિયમ અને એક્ઝેક્ટ એની નીચે છે સીઝિયમ. આ પહેલો સમૂહ લઈ લીધો. પહેલો સમૂહ એટલે કે એમાં આવર્તની સંખ્યા કે આ કયા આવર્તનું તત્વ છે? બીજા આવર્તનું. આ n/3, n/4, n/5, n/6. n/2, 3, 4, 5, 6 છે શું? તો યાદ રાખજો આવર્તની સંખ્યા એટલે કે આ જે n/2, 3, 4, 5, 6 જે બતાવે છે એ શું બતાવે છે? તો કે એમાં આટલી કક્ષાઓ આપેલી છે. કેટલી કક્ષાઓ આવેલી છે? તો કે લિથિયમમાં કેટલી કક્ષાઓ આવેલી છે? લિથિયમમાં 2 કક્ષાઓ આવેલી છે. લિથિયમમાં કેટલી કક્ષા છે? 2. સોડિયમમાં કેટલી કક્ષા છે? 3 કક્ષા છે. પોટેશિયમમાં કેટલી કક્ષા છે? 4 કક્ષા છે. પોટેશિયમમાં કેટલી કક્ષા છે? 4. આ રીતે તમે જેમ જેમ તમે નીચે જશો એમ કક્ષાનું મૂલ્ય કેવું થતું જશે? વધતું જશે. અહીંયા આગળ આપણે 5 કક્ષા લઈ લઈએ અને અહીંયા આગળ કેટલી કક્ષા લઈ લઈએ ભાઈ? 6 કક્ષા લઈ લઈએ. ક્લિયર? તો તમે જોઈ શકો છો કે સામાન્ય રીતે આ શું થતું હશે? આમાં 2 કક્ષા, 3 કક્ષા, 4 કક્ષા, 5 કક્ષા અને 6 કક્ષા.
તો આનો જે બીજો અણુ હશે એ પણ આ રીતે જોડાયેલો હશે, એ પણ કદમાં કેવો હશે? મોટો જ હશે. તો એ બંને વચ્ચેનું અડધું અંતર કરીએ તો એવરેજ આપણને આ મળશે. તો તમે જોઈ શકો છો કે કઈ ત્રિજ્યા વધારે છે. તો એક સાહેબ આ ત્રિજ્યા આપણને વધારે દેખાય છે, આ ત્રિજ્યા આપણને વધારે દેખાય છે. મતલબ એના કરતા ઓછી કઈ? 5 કક્ષાવાળી. પછી 4, 3, 2. મતલબ સમૂહમાં જેમ ઉપરથી તમે નીચે જાઓ એમ શું વધતું જાય છે? કક્ષા વધતી જાય. શું વધતી જાય? કક્ષા. કક્ષા વધે એટલે કેન્દ્રથી બાહ્યતમ કક્ષા વચ્ચેનું અંતર પણ કેવું થતું જાય? વધતું જાય. કેન્દ્રથી બાહ્યતમ કક્ષા વચ્ચેનું અંતર વધે એટલે કે પરમાણ્વીય ત્રિજ્યાના મૂલ્યમાં પણ શું થાય? વધારો થાય. આટલું ક્લિયર? અહીંયા આગળ બીજો એક શબ્દ વાપરીએ આપણે કે ઇલેક્ટ્રોન જે ખરો એ ઇલેક્ટ્રોન અને આ કેન્દ્રમાં કયો વીજભાર છે? ભાઈ ધન વીજભાર. આ કેન્દ્રમાં ધન વીજભાર, દરેક જગ્યાએ કેન્દ્રમાં કયો ચાર્જ હશે? પ્લસ ચાર્જ. હવે ધન વીજભાર શું કરતા હોય? તો કે ઇલેક્ટ્રોનને ખેંચતા હોય. ધન વીજભાર શું કરે? ઇલેક્ટ્રોનને ખેંચે. આ ઇલેક્ટ્રોન જે બાહ્યતમ કક્ષામાં છે કેન્દ્ર બાજુ વધારે આકર્ષિત હોય, આ એના કરતા ઓછું આકર્ષિત થશે, આ એના કરતા ઓછું. મતલબ જેમ જેમ કેન્દ્રથી દૂર જશે ઇલેક્ટ્રોન એમ કેન્દ્રની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર અસર કેવી થતી જાય છે? ઓછી થતી જાય. કેમ? કારણ કે કેન્દ્રથી દૂર ગોઠવાયેલો છે. હવે કેન્દ્રથી દૂર ગોઠવાયેલો છે તો કેન્દ્ર વડે લાગતી અસર ઓછી થાય. એનો મતલબ કે અસરકારક કેન્દ્રીય વીજભાર કેવો થતો જાય છે? ઘટતો જાય છે. એટલે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા અસરકારક કેન્દ્રીય વીજભાર કેવો થાય છે? ઘટે. હું આપણે બે જ એક્ઝામ્પલ લઈને સમજાવી દઉં. દાખલા તરીકે લિથિયમ છે. લિથિયમમાં કેટલી કક્ષા છે? 2. સોડિયમમાં કેટલી કક્ષા છે? 3 કક્ષા છે. અહીંયા આગળ પણ ઇલેક્ટ્રોન છે, અહીંયા પણ ઇલેક્ટ્રોન છે. અહીંયા ધન વીજભાર, અહીંયા ધન વીજભાર. પહેલું તો આમાં કેટલી કક્ષા છે? 2 કક્ષા છે. આમાં કક્ષાની સંખ્યા કેટલી છે? 2. અહીંયા આગળ કક્ષાની સંખ્યા કેટલી છે? 3 છે. કેન્દ્ર ઇલેક્ટ્રોનને શું કરશે? ખેંચે. કેન્દ્ર ઇલેક્ટ્રોનને શું કરશે? ખેંચશે. તો ઇલેક્ટ્રોન તો ખેંચાવો જોઈએ, પરંતુ આ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળ કેવું હશે? ઓછું હશે. આકર્ષણ બળ કેવું છે? આનું ઓછું છે. કેમ આનું આકર્ષણ બળ ઓછું છે? તો કે કેન્દ્રથી કેવો છે? દૂર છે. કેન્દ્રથી કેવો છે? કેન્દ્રથી દૂર છે. અને કેન્દ્રથી દૂર છે એટલે કે અસરકારક કેન્દ્રીય વીજભાર, અસરકારક કેન્દ્રીય વીજભાર કેવો લાગશે? બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર અસરકારક કેન્દ્રીય વીજભાર કેવો થશે? ઓછો થાય. અને અસરકારક કેન્દ્રીય વીજભાર ઓછો થાય એટલે કે ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે વધારે પડતો આકર્ષિત થતો નથી. પરિણામે ત્રિજ્યા કેવી થશે? આની વધી જાય. ત્રિજ્યા કેવી થાય છે? વધે છે. કોની ત્રિજ્યા વધે? તો કે જેમાં કક્ષા વધારે હોય. કોની કક્ષા વધારે? તો કે જેમ જેમ સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ એમ કક્ષા વધે. બીજું કે લિથિયમમાં કેટલા ઇલેક્ટ્રોન છે? ભાઈ લિથિયમમાં 3 ઇલેક્ટ્રોન છે. આમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 11. હું લિથિયમની ઇલેક્ટ્રોન રચના લખું તો શું લખાશે? 1s2 2s1. સોડિયમની ઇલેક્ટ્રોન રચના લખીએ તો 1s2 2s2 2p6 3s1. આનો મતલબ કે આની અંદર લિથિયમમાં જે ઇલેક્ટ્રોન આવશે એ 1s2 2s1. અહીં આગળ શું આવશે ભાઈ? 1s2 2s2 2p6 3s1. જુઓ બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ઉમેરાયો? 1. એના પછીની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ઉમેરાયા? 1. મતલબ દરેક જેમ જેમ નવી કક્ષા બનતી જાય છે એમ નવી કક્ષામાં એક એક ઇલેક્ટ્રોન જ ઉમેરાતો જાય છે. પરંતુ નવો ઇલેક્ટ્રોન જે દાખલ થાય છે એ નવી કક્ષામાં દાખલ થાય છે. અને નવી કક્ષામાં દાખલ થવાને કારણે કેન્દ્ર અને બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ બળ કેવું થાય છે? ઓછું થાય છે. એટલે કે અસરકારક કેન્દ્રીય વીજભાર ઓછો થાય. અને અસરકારક કેન્દ્રીય વીજભાર ઓછો થાય એટલે કે કેન્દ્ર બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી શકતું નથી. એટલે કે ત્રિજ્યાના મૂલ્યમાં શું થશે ભાઈ? વધારો થશે. ક્લિયર છે દરેકને? સમજો. તો પહેલો પોઈન્ટ શું છે આપણો? પહેલો પોઈન્ટ શું છે? તો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યા વધે છે. કેમ? સમજાવો. 2 માર્ક્સમાં આપણે ગુજરાત બોર્ડની અંદર સ્કૂલની એક્ઝામમાં પૂછી શકીએ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યાના મૂલ્યમાં વધારો થાય છે. કેમ? તો કે એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય ક્રમાંક વધે. લિથિયમનો કેટલો છે ભાઈ? 3. સોડિયમનો કેટલો છે? 11. પોટેશિયમનો કેટલો છે? 19. આ રીતે તમે જેમ નીચે જશો એક જ સમૂહમાં એમ પરમાણ્વીય ત્રિજ્યાના મૂલ્યમાં શું થશે? વધારો થશે. ઓકે. તેમજ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધે. આમાં પ્રોટોન કેટલા ભાઈ? 3. ઇલેક્ટ્રોન કેટલા? 3. સોડિયમ કેટલા? પ્રોટોન કેટલા? 11. ઇલેક્ટ્રોન 11. પ્રોટોન કેટલા? 19. ઇલેક્ટ્રોન પણ કેટલા? 19. જેમ જેમ નીચે જાઓ એમ પ્રોટોન પણ વધે, ઇલેક્ટ્રોન પણ વધે છે.
પરંતુ નવો દાખલ થતો ઇલેક્ટ્રોન નવી કક્ષામાં દાખલ થાય. નવો દાખલ થતો ઇલેક્ટ્રોન નવી કક્ષામાં. લિથિયમમાં કઈ કક્ષામાં ઉમેરાશે? બીજી. સોડિયમમાં ત્રીજી. પોટેશિયમમાં ચોથી કક્ષામાં ઉમેરાશે. હવે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન નવી કક્ષામાં ઉમેરાય છે, તેથી આંતરિક કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને કારણે બાહ્યતમ કક્ષામાંના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળ કેવું થાય? ઘટે. લિથિયમમાં કેટલા ઇલેક્ટ્રોન છે ભાઈ બાહ્યતમ કક્ષામાં? 1. અહીંયા આગળ કેટલા છે? 2. પોટેશિયમ સોડિયમમાં કેટલા છે બાહ્યતમ કક્ષામાં? 1. પરંતુ અહીંયા આગળ કેટલા છે? 8 અને 2. આ ઇલેક્ટ્રોન જ્યારે અંદર ખેંચાવા પ્રયત્ન કરે છે, પરંતુ અહીંયા આગળ કેટલા ઇલેક્ટ્રોન રોકશે? એમને 10 ઇલેક્ટ્રોન રોકશે. જ્યારે અહીંયા આગળ કેટલા ઇલેક્ટ્રોન રોકશે? ખાલી 2 જ. આવા 10 ઇલેક્ટ્રોન રોકે તો અંદર જાય નહીં. શું થાય? આને બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને આંતરિક કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન વડે શું થશે? અપાકર્ષણ થાય. શું થશે ભાઈ? અપાકર્ષણ થાય. એટલે તમે કહી શકો કે કેન્દ્ર વડે આ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર અસરકારક કેન્દ્રીય વીજભાર કેવો થઈ જશે? ઓછો થઈ જાય. તેથી પરમાણુ ત્રિજ્યાના મૂલ્યમાં શું થાય છે ભાઈ? વધારો જોવા મળે છે. ઉદાહરણ તરીકે તમે જોઈ શકો કે લિથિયમ. આવાના ક્વેશ્ચન લખીએ આપણે, ખાસ સમજજો. તો આના માટે તમને આવર્ત કોષ્ટક ખબર હોવી જોઈએ. પહેલો ક્વેશ્ચન લખીએ આપણે કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ અને સીઝિયમ. આ પહેલું તો આવર્ત કોષ્ટક ખબર હોય તો તમે ખ્યાલ જોઈ શકો કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ, સીઝિયમ આવર્ત કોષ્ટકમાં કઈ જગ્યાએ છે? તો આવર્ત કોષ્ટકમાં લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ, સીઝિયમ એ આવર્ત કોષ્ટકના પ્રથમ સમૂહમાં છે, એટલે એસ વિભાગમાં. આ બીજા આવર્તમાં, ત્રીજા આવર્તમાં, ચોથા આવર્તમાં, પાંચમા આવર્તમાં, છઠ્ઠા આવર્તમાં. તો જેમ આવર્તની સંખ્યા વધે, આ કયા આવર્તમાં છે ભાઈ? બીજા આવર્તમાં. આ ત્રીજા, આ ચોથા આવર્તમાં, આ પાંચમા આવર્તમાં અને આ છઠ્ઠા આવર્તમાં. તો જેમ આવર્તની સંખ્યા વધે એમ કક્ષા વધે, અને કક્ષા વધે એમ એની ત્રિજ્યા વધે. તો સૌથી વધારે ત્રિજ્યા કોની જોવા મળશે તમને? સીઝિયમની. ત્યારબાદ રૂબેડિયમ, ત્યારબાદ પોટેશિયમ, ત્યારબાદ સોડિયમ અને સૌથી ઓછી કોની જોવા મળશે તમને? લિથિયમની ત્રિજ્યા જોવા મળશે. ક્લિયર? ચલો બીજો ક્વેશ્ચન લખીએ આપણે તો કે બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્સિયમ અને બેરિયમ. ઓકે, તો જોઈ લો. બેરિલિયમ કઈ છે ભાઈ? બીજા આવર્તમાં. મેગ્નેશિયમ ત્રીજા આવર્તમાં, આ ચોથા આવર્તમાં, પાંચમા આવર્તમાં અને છઠ્ઠા આવર્તમાં. પહેલા તો આવર્ત કોષ્ટકમાં દરેક પરમાણુની પોઝિશન કઈ જગ્યાએ છે એ મેટર કરશે. જો વિડીયો જોતા હોય તો પહેલા આવર્ત કોષ્ટક જોડી રાખજો. પેજ નંબર 79 ટેક્સ્ટ બુકની અંદર આવર્ત કોષ્ટક જે આપેલું છે ખાસ ધ્યાન રાખો. અને જુઓ બેરિલિયમ કયા આવર્તમાં છે? બીજા. તો જેમ જેમ આવર્તની સંખ્યા વધે એમ પરમાણુ ત્રિજ્યાના મૂલ્યમાં શું થાય? વધારો. આમાં આવર્ત કેટલા છે ભાઈ? 6. અને 6 આવર્ત એટલે 6 કક્ષા. 6 કક્ષા એટલે કેન્દ્રથી સૌથી વધુ અંતર, તો ત્રિજ્યા વધારે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. હવે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન આવર્ત કોષ્ટકમાં કયા સમૂહના છે? તો કે 17મા સમૂહના છે. અને 17મા સમૂહમાં ફ્લોરિન કયા આવર્તનો છે ભાઈ? તો કે ફ્લોરિન બીજા આવર્તનો છે, આ ત્રીજા આવર્તનો, આ ચોથા આવર્ત. આયોડિન પાંચમા આવર્તનો. પાંચમા આવર્તનો હોવાને કારણે એની બાહ્યતમ કક્ષા કેન્દ્રથી કેવી હશે? દૂર. તો સૌથી વધુ ત્રિજ્યા કોની થશે? આયોડિનની. અને સૌથી ઓછી ત્રિજ્યા કોની થશે? ફ્લોરિનની. આ રીતે તમે કોઈ બી ક્વેશ્ચનનો આન્સર આપી શકો. કઈ સુધી? તો કે ચોથો ક્વેશ્ચન લઈ લઈએ. ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ અને પોલોનિયમ. તો ઓક્સિજન કયા આવર્તમાં છે ભાઈ? બીજા. આવર્ત કન્સિડર કરવાનું ખાસ. બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો આવર્ત. છઠ્ઠો આવર્ત છે, 6 કક્ષા છે, તો એની ત્રિજ્યા કેવી આવશે ભાઈ? સૌથી વધારે. ઓક્સિજનમાં 2 આવર્ત છે તો એની ત્રિજ્યા સૌથી ઓછી. ક્લિયર છે દરેકને? ઓકે. આ જ રીતે તમે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. ક્લિયર છે દરેકને? ઓકે. આની અંદર તમે જોશો તો નાઇટ્રોજન કયા આવર્તમાં છે? બીજા. આ ત્રીજા, આ ચોથા, આ પાંચમા અને આ છઠ્ઠા. તો બિસ્મથની ત્રિજ્યા સૌથી વધારે હશે. આવર્ત કોષ્ટકની પોઝિશનિંગ, આવર્ત કોષ્ટકમાં પરમાણુઓની પોઝિશન ખબર હોવી જોઈએ. ક્લિયર છે દરેકને? ઓકે. પરંતુ અપવાદ સમજો, અથવા તો ખરેખર એક્સેપ્શન તો નથી, ખરેખર એક્સેપ્શન તો નથી, પરંતુ સમજવા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અપવાદ નથી, પરંતુ અપવાદ કહીને આપણે લખીએ તો ઝડપથી યાદ રહે આપણને. બરાબર છે? એક પહેલું છે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. આ કયા સમૂહના તત્વો છે ભાઈ? તો કે આ 13મા સમૂહના તત્વો છે.
અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યાના મૂલ્યમાં શું થાય? વધારો થાય. તો આન્સર શું આવવું જોઈએ તમારું? બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. આવો આન્સર આપણે નિયમ પ્રમાણે આવવો જોઈએ. પરંતુ આ આન્સર ટોટલી રોંગ છે. આ આન્સર કેવો છે ભાઈ? ટોટલી રોંગ છે. કારણ સમજજો. હવે આના પાછળનું કારણ એવું છે કે તમે આવર્ત કોષ્ટક ખોલીને બેઠા હશો તો આવર્ત કોષ્ટકની અંદર આ રીતનું હશે. અહીં આગળ આખો પી વિભાગ આવેલો છે અને અહીં આગળ શું છે ભાઈ? બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ. અને અહીં આગળ એસ વિભાગ છે. અહીં આગળ કયો વિભાગ છે? એસ વિભાગ. અને આ બાજુ તમે જોશો તો અહીં આગળ ડી વિભાગ આવેલો છે. કયો વિભાગ આવેલો છે ભાઈ? ડી વિભાગ. મતલબ અહીં આગળ સ્કેન્ડિયમ થી ઝિંક સુધીના પરમાણુ છે. આવર્ત કોષ્ટકની અંદર આટલું ખબર છે? ઓકે. હવે બોરોનની અંદર કેટલી કક્ષા આવશે? 2 કક્ષા આવશે. એલ્યુમિનિયમની અંદર કેટલી કક્ષા આવશે? 3. અને ગેલિયમની અંદર કેટલી કક્ષા આવશે? 4 કક્ષા આવશે. બરાબર છે. પરંતુ તમે જોઈ શકો કે એલ્યુમિનિયમમાં જ્યારે ઇલેક્ટ્રોન ભરાય તો એલ્યુમિનિયમમાં ઇલેક્ટ્રોન ભરાતા પહેલા ઇલેક્ટ્રોન શેમાંથી ભરાશે ભાઈ? એસ કક્ષકમાં ભરાશે. પહેલા ઇલેક્ટ્રોન શેમાં ભરાશે? એસ કક્ષકમાં ભરાય. અને ગેલિયમમાં ઇલેક્ટ્રોન ભરાય એ પહેલા ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ભરાશે? ડી કક્ષકમાં ભરાય. આટલું ક્લિયર છે દરેકને? ચલો રિપ્રેઝન્ટ કરી દઈએ આપણે. એલ્યુમિનિયમ અને ગેલિયમની વાત કરીએ. એલ્યુમિનિયમ અને ગેલિયમ. તો કે એલ્યુમિનિયમમાં કેટલી કક્ષા છે? 3 કક્ષા છે. જ્યારે ગેલિયમમાં કેટલી કક્ષા છે ભાઈ? 4 કક્ષા છે. ગેલિયમમાં કેટલી કક્ષા છે? 4. તો તમે જોઈ શકો કે એલ્યુમિનિયમની ત્રિજ્યા ઓછી છે અને ગેલિયમની ત્રિજ્યા કેવી છે? વધારે છે. આવું આપણે કહેતા હોઈએ છીએ. પરંતુ ધ્યાન રાખજો કે એલ્યુમિનિયમની અંદર બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન ભરાય એ પહેલા ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ભરાશે ભાઈ? એસ કક્ષકમાં ભરાય. કઈ કક્ષકમાં ભરાય? એસ કક્ષકમાં ભરાય. જ્યારે ગેલિયમમાં જે છેલ્લો ઇલેક્ટ્રોન ભરાય એના પહેલા ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ભરાશે? ડી કક્ષકમાં ભરાય. તો અહીં આગળ કઈ કક્ષક છે? ડી. અને અહીં આગળ કઈ કક્ષક છે? એસ કક્ષક હશે. આટલું ક્લિયર? ઓકે. હવે અહીં આગળ એસપી બંને હશે. અહીં આગળ એસપીડી 3 હશે. પણ આપણે વાત કોની કરીએ છીએ? એના પહેલાની. પી કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાશે. પી કક્ષકમાં. પી ની પહેલા ડી માં ભરાશે. અહીં આગળ એસ માં ભરાશે. બરાબર છે. હવે યાદ કરો શિલ્ડિંગ અસર. યાદ કરો શિલ્ડિંગ અસર. શિલ્ડિંગ અસર મતલબ કવચ બનાવવાની ક્ષમતા. શિલ્ડિંગ અસર મતલબ કવચ બનાવવાની ક્ષમતા. કવચ બનાવવાની ક્ષમતા કોની વધારે છે? એસ, પી, ડી, એફ. એટલે કે એસ કક્ષક વડે જે પ્રોટેક્શન મળશે એ પ્રોટેક્શન કેવું હશે ભાઈ? વધારે હશે એસ કમ્પેર ટુ ડી કક્ષક. એસ કમ્પેર ટુ ડી કક્ષક. એટલે કે પી કક્ષકમાં જે ઇલેક્ટ્રોન ભરાય એને જે અપાકર્ષણ લાગશે એ કોનાથી લાગવાનું છે? ડી કક્ષકથી. કેમ? કારણ કે પહેલા ડી માં ભર્યો. તો આ કઈ કક્ષક છે? સમજી લઈએ આપણે. ડી કક્ષક છે. અને અહીં આગળ આપણે પી કક્ષકમાં જે છેલ્લો ઇલેક્ટ્રોન ભર્યો છે ગેલિયમ. તો પી ના ઇલેક્ટ્રોન અંદર જઈ શકે. પી ના ઇલેક્ટ્રોન અંદર જઈ શકે. કેમ? કારણ કે ડી કક્ષક વડે જે કવચ બનવાનું, જે કવચ બનશે એ કવચ કેવું બનશે ભાઈ? નિર્બળ બને. એ કવચ કેવું બનશે? નિર્બળ. જ્યારે અહીં આગળ જે કવચ બનવાનું છે એલ્યુમિનિયમમાં એ કવચ શેનાથી બનવાનું છે? એસ કક્ષકથી પ્રોટેક્શન શિલ્ડિંગ હશે. અને જે કવચ બનશે એ કવચ કેવું બનશે ભાઈ? મજબૂત કવચ બનશે. કેવું કવચ બનશે? મજબૂત. અને મજબૂત કવચને કારણે ઇલેક્ટ્રોનને અપાકર્ષણ, ઇલેક્ટ્રોનને અપાકર્ષણ કેવું મળશે? વધારે મળશે. પી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનને આ એસ કક્ષક શું કરશે? અપાકર્ષણથી આગળ મોકલશે. જ્યારે આ અપાકર્ષણ તો અનુભવશે પરંતુ આની સાપેક્ષમાં કેવું? ઓછું. આની સાપેક્ષમાં ઓછું હોવાને કારણે આ શું થશે? કેન્દ્રની થોડોક વધારે નજીક જતો રહેશે. કેમ? કારણ કે કેન્દ્ર તો પોતાની તરફ ખેંચવાનું છે. બીજું કે બોરોન એલ્યુમિનિયમ કરતા ગેલિયમમાં પ્રોટોનની સંખ્યા કેવી છે ભાઈ? વધારે છે. બીજું ડી કક્ષક વડે કવચ બનવાનું છે. કેવું બનવાનું છે? નિર્બળ. બે એક તો પ્રોટોન વધારે છે અને ડી કક્ષક વડે જે કવચ બનવાનું છે નિર્બળ છે. અને નિર્બળ કવચને કારણે પ્રોટોન બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી શકશે. અને ખેંચી શકે તો ત્રિજ્યા કેવી થાય? ઘટે. જ્યારે આમાં પ્રોટોન તો ઓછા છે જ પરંતુ ગેલિયમની કમ્પેરિઝનમાં પ્રોટોન તો ઓછા છે. બીજું કે આના વડે જે કવચ બનવાનું ને એ કવચ કેવું બનશે? મજબૂત બનશે. કવચ કેવું બનશે? મજબૂત. એસ કક્ષકથી. અને એસ કક્ષકથી જે કવચ મજબૂત બનશે એના કારણે આ ઇલેક્ટ્રોન અંદર જઈ નહીં શકે. વળી શું થશે? એના અપાકર્ષણ થશે. અને અપાકર્ષણ થાય એટલે દૂર જશે અને દૂર જાય તો ત્રિજ્યાના મૂલ્યમાં શું થાય? વધારો થાય. ત્રિજ્યાના મૂલ્યમાં શું થશે? વધારો થશે.
બરાબર છે? એટલા માટે હવે આનો આન્સર શું લખશો તમે? આનો આન્સર શું આવશે? ધ્યાન રાખજો, બોરોન કરતા વધારે કોની આવશે? ગેલિયમ. અને ગેલિયમ કરતા પણ કોની વધારે જશે? એલ્યુમિનિયમ. પછી ઇન્ડિયમ અને થેલિયમ. આ તમારો શું થઈ જશે ભાઈ? રાઈટ આન્સર થઈ જશે. બહુ વખત એમસીક્યુ એઝ અ એમસીક્યુ બહુ બધી જુદી જુદી એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. નીટમાં એક બે પૂછાઈ ગયેલો છે, JEE-માં પણ પૂછાઈ ગયેલો છે, AIEEE-માં પણ પૂછેલો છે. સ્કૂલ બોર્ડની અંદર બધા જ સાહેબોના અપવાદ ખબર હોય છે, એટલે આ સામાન્ય રીતે આ ક્વેશ્ચન પૂછવો યોગ્ય હોય છે. અને આની અંદર તમે બહુ બધું પણ સમજી શકો છો. ક્લિયર? તો આ સમજવા માટે જો તમારે શબ્દોમાં લખવું હોય કે ગેલિયમ કરતા, શબ્દોમાં ક્વેશ્ચન આન્સર લખવો હોય કે ગેલિયમની ત્રિજ્યા એલ્યુમિનિયમ કરતા ઓછી છે, કારણ આપો. તો આનો આન્સર શું આપી શકો તમે? તો પહેલા શું લખશો તમે? તો કે ગેલિયમમાં પી કક્ષક પહેલા ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ઉમેરાય છે. પી કક્ષક પહેલા ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ઉમેરાય છે, જ્યારે એલ્યુમિનિયમમાં પી કક્ષક પહેલા એસ કક્ષકમાં ઇલેક્ટ્રોન ઉમેરાય છે. આ પહેલો પોઈન્ટ થઈ ગયો. સેકન્ડ પોઈન્ટ શું લખી શકો તમે? તો કે ગેલિયમમાં એલ્યુમિનિયમ કરતા પ્રોટોનની સંખ્યા કેવી છે? વધારે છે. પ્રોટોનની સંખ્યા શેમાં વધારે છે? ગેલિયમમાં વધારે છે. ગેલિયમમાં ડી કક્ષક વડે લાગતી શિલ્ડિંગ અસર નું મૂલ્ય ઓછું હોય છે. જેથી ડી કક્ષક વડે લાગતી શિલ્ડિંગનું મૂલ્ય ઓછું હોય છે, તેથી બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે વધુ આકર્ષિત થાય છે. તેથી પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે. શબ્દ આવો જોઈએ ભાઈ, ડી કક્ષક વડે લાગતી શિલ્ડિંગ અસર કેવી હોય છે ભાઈ? ઓછી હોય છે કમ્પેર ટુ એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમમાં એસ કક્ષક વડે લાગતી શિલ્ડિંગ અસર કેવી હશે? વધારે હશે. તેના કારણે એની ત્રિજ્યા કેવી થઈ જશે? વધી જાય. કોની? એલ્યુમિનિયમની. જ્યારે ગેલિયમની ત્રિજ્યા કેવી થઈ જશે? ઓછી થઈ જશે. આ તમે તમારા શબ્દોમાં પણ લખી શકો. બરાબર, પણ શબ્દ આવવો જોઈએ અંદર ડી કક્ષકની શિલ્ડિંગ અસર અને એસ કક્ષકની શિલ્ડિંગ અસર. ક્લિયર છે દરેકને? તો આ ખાસ ધ્યાન રાખજો, બહુ જ અગત્યનો ક્વેશ્ચન છે. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા તો ચલો એક આવર્ત લઈ લઈએ આપણે. બીજો આવર્ત લઈ લઈએ બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. આટલા સુધી લઈએ. આપણને ખબર છે ભાઈ કે બોરોનનો પરમાણુ ક્રમાંક 5, કાર્બનનો 6, નાઇટ્રોજન 7, ઓક્સિજન 8, ફ્લોરિન 9. 5 બોરોન છે, તો આની ઇલેક્ટ્રોન રચના શું થશે ભાઈ? બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના 2s2 2p1. આની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના 2s2 2p2. આની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના 2s2 2p3. આની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના 2s2 2p4. અને આની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના 2s2 2p5.
ક્લિયર છે આટલું? તો હવે આટલું કર્યા પછી આપણે આને ગોઠવી દઈએ. દાખલા તરીકે આ બોરોન છે તો 2 કક્ષ, કાર્બન છે તો 2 કક્ષ, નાઇટ્રોજન છે તો 2 કક્ષ, ઓક્સિજન છે તો 2 કક્ષા છે, ફ્લોરિન છે તો પણ 2 કક્ષા છે. ભાઈ બધામાં કક્ષા તો 2 જ છે, તો ત્રિજ્યા પણ કેવી હોવી જોઈએ? દરેકની સરખી. પરંતુ તમે જુઓ કે જે આ ઇલેક્ટ્રોન છે એમાં પહેલી કક્ષામાં કેટલા ઉમેરાય છે? 1s2 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 જ છે બધામાં, એ તો કોમન છે. પરંતુ અહીંયા આગળ કેટલા ઇલેક્ટ્રોન છે? 3. અહીં કેટલા છે? 4. અહીં કેટલા છે? 5. અહીં કેટલા છે? 6. અહીં કેટલા છે? 7 ઇલેક્ટ્રોન છે. હવે મને એવું કહો કે આ 7 ઇલેક્ટ્રોનને જો કેન્દ્ર ખેંચે, જુઓ ભાઈ ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ તો પ્રોટોન તો વધતા જ જાય છે. પ્રોટોન કેટલા હશે? આમાં 5 પ્રોટોન, આમાં 6 પ્રોટોન, આમાં 7 પ્રોટોન, આમાં 8 પ્રોટોન, આમાં 9 પ્રોટોન. પ્રોટોન ઇલેક્ટ્રોનને ખેંચે, પ્રોટોન ઇલેક્ટ્રોનને ખેંચે. તો આ પ્રોટોન ઇલેક્ટ્રોનને ખેંચે. દરેક જગ્યાએ કેન્દ્રમાં રહેલા ઇલેક્ટ્રોન બધા ઇલેક્ટ્રોનને ખેંચે. પરંતુ જ્યારે ઇલેક્ટ્રોન અંદર દાખલ થવા જાય, બાહ્યતમ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ ખેંચાય એ પહેલા આંતરિક કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને કેન્દ્ર તરફ આવતા રોકશે. 3 ઇલેક્ટ્રોનને 2 પ્રોટોન ખેંચશે. 3 ઇલેક્ટ્રોનને કેટલા ઇલેક્ટ્રોન રોકશે? 2. 4 ને 2 રોકે, 5 ને 2 રોકે, 6 ને 2 રોકે અને 7 ને 2 રોકે. આ 7 ઇલેક્ટ્રોન જ્યારે અંદર જાય, બરાબર છે, તો શું એ રોકાશે? 2 વડે જ કવચ બન્યું છે દરેક જગ્યાએ. દરેક જગ્યાએ બે ઇલેક્ટ્રોન વડે જ કવચ બનેલું છે. તો વિચાર કરો કે અહીં આગળ 2 છોકરા ઉભા છે અને આ બાજુથી 3 છોકરા, તો મને ધક્કો મારશે. અને એક બાજુ 7 છોકરા આવશે ને મને ધક્કો મારશે. હું કઈ જગ્યાએ ઝડપથી અંદર ખેંચાઈ જઈશ? તો જ્યારે 7 એક બાજુથી આવશે ને ત્યારે હું વધારે પડતો પાછું જતો રહીશ. મતલબ કે જ્યારે 2 થી કવચ બને છે બધી બાજુ, તો એના કરતા 12 થી કોણ વધારે આવે છે? એટલે કે આ કેસમાં જે કેન્દ્ર ખરું ને એ કેન્દ્ર બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી શકશે. ક્લિયર આટલું? અને ખેંચે તો એની ત્રિજ્યા કેવી થાય? ઓછી થાય. ત્રિજ્યા કેવી થશે? આની ઓછી થશે. ક્લિયર છે દરેકને? તો અહીંયા આગળ તમે શું કરશો ભાઈ કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા, ઓકે, હવે આ ત્રિજ્યા ઓછી થાય મતલબ અસરકારક કેન્દ્રીય વીજભાર, અસરકારક કેન્દ્રીય વીજભાર કેવો થાય ભાઈ? વધે. અસરકારક કેન્દ્રીય વીજભાર કેવો થાય છે? વધે. કયા કેસમાં વધશે? ફ્લોરિનના કેસમાં. કેમ? કારણ કે પ્રોટોન બી વધારે છે અને ઇલેક્ટ્રોન બી વધારે છે. હવે ઇલેક્ટ્રોન વધારે છે તો ઇલેક્ટ્રોન કઈ ખેંચાશે ભાઈ? અંદર. કેમ? કારણ કે એમને રોકવા વાળા કેટલા છે? 2. જ્યારે આમને રોકવા વાળા પણ 2 જ છે, પરંતુ અહીં આગળ કેટલા ઇલેક્ટ્રોન આવવાના છે? 12 થી 3. જ્યારે અહીંયા આગળ કેટલા ઇલેક્ટ્રોન આવવાના છે? 12 થી 7. આટલું ક્લિયર? 2 વડે જ અપાકર્ષણ થશે. જ્યારે સામે કેટલા છે ભાઈ? 7. તો 7 ની તાકાત કેવી છે? વધારે. 7 ની તાકાત વધારે છે તે કઈ ખેંચાશે? અંદર. અને અંદર ખેંચાય તો ત્રિજ્યા કેવી થાય? ઓછી થાય. મતલબ આ કેસમાં અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે છે, જ્યારે આ કેસમાં અસરકારક કેન્દ્રીય વીજભાર ઓછો છે. કેમ? કારણ કે બાહ્યતમ કક્ષામાંથી આવનારા ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે? ઓછી છે. તો તમે અહીં જોઈ શકો છો કે જેમ આપણે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ એમ પહેલું તો પરમાણુ ક્રમાંક વધે છે. પરમાણુ ક્રમાંક વધવાની સાથે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેવી થાય છે? વધે છે. બીજું કે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન નવી કક્ષામાં નથી ઉમેરાતો, એની એ જ કક્ષામાં ઉમેરાય. અને એની એ જ કક્ષામાં ઉમેરાતો હોવાને કારણે કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળ કેવું થઈ જાય છે? વધી જાય છે. અને કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળ વધે એટલે કે અસરકારક કેન્દ્રીય વીજભારના મૂલ્યમાં શું થાય છે? વધારો થાય. અને અસરકારક કેન્દ્રીય વીજભાર વધે કઈ બાજુ? જમણી બાજુ. અને જેમ અસરકારક કેન્દ્રીય વીજભાર વધે તેમ ત્રિજ્યાના મૂલ્યમાં શું થાય? ઘટાડો થાય. તો સૌથી ઓછી ત્રિજ્યા કોની આવશે? ફ્લોરિનની. અને સૌથી વધુ ત્રિજ્યા કોની આવશે? બોરોનની. તો બોરોનની ત્રિજ્યા વધારે. કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન. આમાં કેટલા પ્રોટોન ખેંચવાના ભાઈ? 9. આમાં 8 પ્રોટોન, આમાં 7 પ્રોટોન, આમાં 6 પ્રોટોન અને આમાં ખાલી 5 પ્રોટોન ખેંચશે. પરંતુ એ 5 પ્રોટોન આ 3 ને જ ખેંચવાના છે. તો ક્વેશ્ચન થશે 5 પ્રોટોન 3 ને ઝડપથી ના ખેંચી લે? ખેંચી લે, પણ એમને 2 ને 3 ને રોકનારા કેટલા છે? 2. જરા 7 ને રોકનારા કેટલા છે? 2. તો આ 7 ની તાકાત વધારે અને 7 ની તાકાત વધારે એટલે કઈ જતા રહેશે? કેન્દ્રમાં જતા રહેશે. ધેટ મીન્સ કેન્દ્રની નજીક જતા રહેશે. ક્લિયર છે આટલું? તો આનો મતલબ એ થાય કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા, ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યા શું થાય ભાઈ? ઘટે છે. પરમાણુ ત્રિજ્યા ઘટે મતલબ કે અસરકારક
કેન્દ્રીય વીજભાર, અસરકારક કેન્દ્રીય વીજભાર કેવો થાય? વધે. અસરકારક કેન્દ્રીય વીજભાર વધે. જ્યારે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણવીય ત્રિજ્યા કેવી થાય છે? વધે છે. પરમાણ્વીય ત્રિજ્યા વધે મતલબ કે અસરકારક કેન્દ્રીય વીજભાર કેવો થાય છે? ઘટે છે. આમાં ભાઈ યાદ રાખજો શિલ્ડિંગ અસર, બરાબર છે. અને અહીં આગળ શિલ્ડિંગ અસર કેવી રહેશે? સરખી. અહીં આગળ શિલ્ડિંગ અસર કેવી થતી જાય છે? વધતી જાય છે. ક્લિયર છે દરેકને? ઓકે. તો આપણે આનો ક્વેશ્ચન આવું કઈ રીતે પૂછાશે સમજજો. ક્વેશ્ચન આ રીતના પૂછાશે કે નીચેના પરમાણુને પરમાણુ ત્રિજ્યાને આધારે ગોઠવો. તો લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. તો આ બધા એક જ આવર્તના છે. આ આવર્તની સંખ્યા કેટલી છે ભાઈ? બીજો આવર્તમાં છે. આ પણ બીજા આવર્તમાં, આ પણ બીજા આવર્તમાં, બીજા આવર્તમાં, ઓક્સિજન બીજા આવર્તમાં, આ પણ બીજા આવર્તમાં. અને બીજા આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા. બીજી એક વસ્તુ યાદ રાખજો, ડાબી બાજુથી જમણી બાજુ તરફ એટલે તમને જે ક્વેશ્ચન આપેલો છે એમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ નહીં, જે આવર્ત કોષ્ટકમાં પરમાણુ ગોઠવાયેલા છે એ જોવાના. એ ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા હોવા જોઈએ. તો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણુ ત્રિજ્યાના મૂલ્યમાં ઘટાડો થાય. તો સૌથી વધારે કોની આવશે ભાઈ? લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન અને ઓક્સિજન. અને છેલ્લે કોણ આવશે? સૌથી ઓછી કોની ત્રિજ્યા હશે? ફ્લોરિનની હશે. આટલું ક્લિયર છે દરેકને? ઓકે. સપોઝ બીજો ક્વેશ્ચન પૂછે, કોઈ બી ક્વેશ્ચન આપી શકો તમે કે એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન. તો ક્લોરિનની ત્રિજ્યા સૌથી ઓછી આવશે. ક્લિયર છે દરેકને અહીંયા સુધી? ઓકે. પણ હવે સમજવા વાળું એ છે, એક્સેપ્શન કરીને લખો અથવા તો અપવાદ કરજો. અપવાદ, એક્સેપ્શન. પહેલું એક્સેપ્શન એ છે કે હાઇડ્રોજન આ બાજુ છે અને હિલિયમ આ બાજુ છે. હાઇડ્રોજન આ બાજુ છે અને હિલિયમ આ બાજુ છે. હવે આ બાજુ તમે જોવા જાઓ તો કોની ત્રિજ્યા? તો એક ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણુ ત્રિજ્યાના મૂલ્યમાં ઘટાડો થાય. તો હાઇડ્રોજનની ત્રિજ્યા વધારે આવે. કોના કરતા? હિલિયમ કરતા. પરંતુ આ આન્સર કેવો છે ભાઈ? રોંગ છે. કરેક્ટ આન્સર શું છે? તો કે હિલિયમની સાઇઝ વધારે છે. કોના કરતા? હાઇડ્રોજન કરતા. હિલિયમની સાઇઝ કેવી છે? વધારે છે. કોના કરતા? હાઇડ્રોજન કરતા. કેમ આવું? તો યાદ કરો, આપણે પરમાણુ ત્રિજ્યા 3 પ્રકારની ભણ્યા હતા. એક પરમાણુ ત્રિજ્યા ભણ્યા હતા આપણે ધાત્વીય ત્રિજ્યા. બીજું શું ભણ્યા હતા આપણે? સહસંયોજક ત્રિજ્યા. અને ત્રીજું ભણ્યા હતા આપણે વાન્ડર વાલ્સ ત્રિજ્યા. વાન્ડર વાલ્સ ત્રિજ્યા. આ ત્રણની અંદર સૌથી વધારે કોણ હતી ત્રિજ્યા? વાન્ડર વાલ્સ. ત્યારબાદ હતું ધાત્વીય ત્રિજ્યા અને સૌથી ઓછી કઈ આવશે? સહસંયોજક ત્રિજ્યા આવે. હવે યાદ કરો કે આ હિલિયમ જે છે, હિલિયમ કઈ ત્રિજ્યા બનાવે ભાઈ? તો કે હિલિયમ તો વાન્ડર વાલ્સ ત્રિજ્યા બનાવે. કઈ ત્રિજ્યા બનાવે? વાન્ડર વાલ્સ ત્રિજ્યા બનાવે. તો વાન્ડર વાલ્સ ત્રિજ્યાની મૂલ્ય હાઇડ્રોજન કઈ ત્રિજ્યા બનાવે? તો બે હાઇડ્રોજન વચ્ચે કયો બંધ હોય ભાઈ? સહસંયોજક બંધ. અને આ કઈ? ધેટ મીન્સ આ વાન્ડર વાલ્સ ત્રિજ્યાના સહસંયોજક ત્રિજ્યા. તો કોની ત્રિજ્યા વધારે? હિલિયમની ત્રિજ્યા વધારે. કોના કરતા? હાઇડ્રોજન કરતા. સાહેબ આ એકલું અપવાદ છે, દરેક આવર્તમાં આવું થશે? હા, દરેક આવર્તની અંદર તમે જોઈ શકો કે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. તો ક્વેશ્ચન જનરલી નિયોન સુધી પૂછતા જ નથી, પણ જો પૂછે તો યાદ રાખજો કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણુ ત્રિજ્યાના મૂલ્યમાં તો શું થાય ભાઈ? ઘટાડો થાય. પરંતુ આ જે નિયોન ખરો, નિયોન કઈ ત્રિજ્યા બનાવે છે? વાન્ડર વાલ્સ ત્રિજ્યા બનાવે. અને વાન્ડર વાલ્સ ત્રિજ્યા બાકીના બધા કરતા કેવી હોય ભાઈ? એ જ આવર્તમાં ગોઠવાયેલા બાકીના બધા તત્વો કરતા કેવી આવશે? વધારે આવશે. ક્લિયર? એ જ રીતે ત્રીજા આવર્તમાં બધા તત્વોની ત્રિજ્યા ઓછી થતી જશે. ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા કેવી થશે? ઓછી. પરંતુ અહીંયા આગળ કોણ આવશે ભાઈ? આર્ગોન આવશે. એ આર્ગોનની ત્રિજ્યા બાકીના બધા તત્વો કરતા કેવી હશે? વધારે હશે. કારણ એક જ છે કે આર્ગોન વાન્ડર વાલ્સ ત્રિજ્યા બનાવે, જ્યારે બાકીના સહસંયોજક ત્રિજ્યા બનાવતા હશે. સહસંયોજક અથવા તો ધાત્વીય ત્રિજ્યા. ક્લિયર છે દરેકને અહીંયા સુધી? ઓકે. તો આ પોઈન્ટ થઈ ગયો આપણો પરમાણ્વીય ત્રિજ્યા વિશે. તો હવે આ જ્યારે પરમાણુ ત્રિજ્યા આપણને ખબર પડી જાય તો આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું આયનીય ત્રિજ્યા. નેક્સ્ટ ટોપિક કયો જોઈશું આપણે? આયનીય ત્રિજ્યા, જેમાં આપણે આ અસરકારક કેન્દ્રીય વીજભાર અને શિલ્ડિંગ અસર વિશે જ ચર્ચા કરવાની છે. તો
તો આશા રાખું છું કે આ ટોપિકની અંદર દરેકને ખબર પડી ગઈ હશે. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને મારા જય હિન્દ જય ભારત.